45 આગમો કહેવાય. 45 આગમોમાં હિસાબ વિનાનું સાહિત્ય બધું લખેલું છે. ભગવાન મહાવીરના જીવનમાં ઉપદેશનો સાર. શું ઉપદેશ આપ્યો એને આખા જગતને? કોઈને ત્રાસ દેવો ખલાસ. હવે કીડી ચાલી જાય છે? નહીં, જરાય નહીં. સાચવીને ચાલીશ. એ ભાઈ જો કીડી આવી બાજુ પર રાખો. એમણે 4 લીટીમાં બધું કહી દીધું છે. પહેલું તો એ કે અણુ પરમાણુ શિવ બની જાઓ. આ બધા અણુ અને પરમાણુઓ, અણુ અને પરમાણુ બધા શિવ 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 બની જાઓ. બધા અણુ પરમાણુ શિવ બની જાઓ. શિવ એટલે ભગવાન. બધા ભગવાન બની જાઓ. એ પડદા તું ભગવાન બની જા. તું ભગવાન બની જા. બસ પછી હું તને નમસ્કાર કરું. ઓ બેન તું ભગવાન બની જા. એટલે મને તારા તરફ તારું રૂપ જોઈ, તારું સૌંદર્ય જોઈ મને કોઈ ખરાબ વિચારો જ ના આવે. તું ભગવાન હોય પછી મને શું વિચાર આવે? પછી મને શું ખરાબ વિચાર આવે? ઓ પેંડા થાળીમાં પડેલા પેંડા, તું ભગવાન બની જા. અણુ પરમાણુ શિવ બની જાઓ. આ દુનિયાના બધા પદાર્થો ભગવાન બની જાય તો મને પેંડો પણ ખાવામાં કાંઈ રસ ન પડે. ઉપરથી એ પેંડો લઈ લઉં અને કોઈ ગરીબ માણસ ભિખારીને આપી દઉં. તું ખા ભાઈ, તું ખા. મારા માણે તો આ ભગવાન થઈ ગયા છે. ભગવાન.